ભારત માતા કી જય। અમારે કુંડવીમાં આખ્યાન આજ દિવસે 11 ને દિવસે આખ્યાન રાખેલું અને હું 2 વાગ્યા સુધી બેઠો ત્યાં પછી સવારમાં પાછું આ લાણું ને એવું બધું કરવાનું હોય ને દીકરીઓને જમાડવાની બધું એટલે હું આવી ગયો અને મેં બધાને કીધું મેં કીધું સવારમાં હું 6-7 વાગે આવી જાય એટલે હું 2 વાગ્યા બાપુ વહી ગયો 2:30 વાગ્યા ને સગુણાને રાયકો ભાઈ તેડવા ગયો અને દિલ્હીના બાદશાહે સગુણાબેનને લૂંટ્યા એટલે સગુણાબેન કહે ને બેની પુકારે વન વગડે વીરા મારા લેજો રે સંભાળ રણુજાથી રામાપીર વહેલા આવજો ને લેજો બેનીની સંભાળ અને અમારા એ વડીલ સાંભળી ગયા વાડીએ અને ટાટામાંથી ભાલું કાઢ્યું વાડીમાં આપણું ટાટું હોય ને ટાટામાં ભાલું કાઢ્યું ને ઘરની ઘોડી લીધી હકીકત ઓડિયન્સ વૈશમાં માંડવે ક્યાં છે દિલ્હીનો બાદશાહ બારો આવે અમે અહીંયા મરી ગયા તમારે છે રામાપીરને અહીંયાથી ધક્કો કરાવવો જોઈએ ગામનો ઝાપો અમારો છે અને અમે જીવતા હોય ને સગુણા બેન હામું કોઈથી આંગળી સીંધાય કટકા કરી નાખી એ બિચારો જે બાદશાહ છો તો ને ઉભે નેરે સુડ્યો સગુણાને જવા દે ને સગુણા બેન ઘોડી ઉપર સાહેબ હકીકત એક જણો મોટરસાઇકલ મને ફોન કર્યો હું તો ફોન બંધ કરીને હોઈ ગયો મોટરસાઇકલ લઈને આવ્યો મને કે જટ હાલો મેં કાં મને કે બાદશાહી નહીં જડે હું આવ્યો ને મેં કીધું વડીલ હું આવી ગયો તમે જાઓ મને કે સારું ભાઈ તું હોત ઠીકલી આવે તું હો તો મારી ચિંતા ન હોય આ પરજા હાવ ઝીણી ઝીણી બેઠી થઈને રેઢું મુકાય ઠીકલે જય માતાજી હું જાઉં એમ કે વી ગયા બોલો શીશી કોને હું ગાડી એના ઉપર આધાર છે સાલું સર્જરી કોઈ ઊભો છે એમાં ડોક્ટર નો શું વાંકે એમ સાલું સર્જરી હાલતી હોય દર્દી ઊભો થાય ગોય બાપા તોડી નાખ્યો શીશી કોને હું ગાડી એના ઉપર આધાર એટલે ખૂબ સારા ગણપતિ કર્યા છે અમે હતા નહીં એને કેવા ગણપતિ કર્યા અમે ગણપતિ જમતા જમતા ગણપતિ સાંભળતા હતા અમે એ ખાસ જે મારું ઓડિયન્સ જે બેઠું છે પાછળ અહીંયા આવ્યો ત્યારના કે મને કે તમે ક્યારે વારો લેવો મેં કીધું ઘડીક બહાર વ્યા જાય પણ ઘડીક તો આપણે બેહવું પડશે અહીંયા બેનો છે એ સરસ મજાનો એક રોટલો ઘડીને આપી દે ને એને ખવડાવી ગયો એટલે કે હવે હું જવું વડકા તો ભૂખ ના હોય વડકા ના આવે ભૂખ ના આવે બાકી એને ખવડાવી ગયો એટલે એ તરત એમ દરેક પોતપોતાની કલા લઈને પોતપોતાને આ જો આ કેમેરા વાળા ભાઈ છે તો એ જો કેવાય એકલા જ આટા મારે ને બાકી હવે ઘોડા ઉપર કેમેરા મૂકી દીધા હવે સારું થયું સેમ સુવિધા વધી નહીતર સાહેબ પહેલા તો કેવું થયું ખબર કેમેરા જ અવડા આ કેમેરા જવડી તો કેસેટો આવતી અને કેમેરાની કેસેટ ખુલે જાણે એમ લાગે કે મગરે મોઢું ખોલ્યું હમણાં અને એના સ્ટેન્ડે નહોતા ખંભે લઈને જ આવડા આટા મારતા હમણાં અને પછી એનો ધંધો મગજમાં ગળી જાય ને તો રાતે તક્યા ખંભે મારી મારીને રૂમમાં રખડતા હોય ઘડીક સોફે સડી જાય ને ઘડીક શેટી ઉપર સડી જાય અચ્છા એકલા કે પ્લીઝ સ્માઇલ અને ગણપતિ બેઠા બાકી 45 પગ્યા ઘણા નથી બેઠા ગણપતિ આખો પરિવાર હેઠો બેઠો પડે એની ઘરે ગણપતિ ન બેઠા બોલો અને ઓલો હણેથો લઈને આટા મારતો હોય ભૂલથી બાપુજીથી એમનો બટા પાણી લાવી છે તો એની હામો થાય બેઠા બેઠા પાણી પીવા થતો પરણાવવા થા ત્યાં ગણપતિ કોઈ દી નો બેસાય જ્યારે એની ઓફિસે બેવા જાવ તો કે અમારા બાપા ગુલપી વેચા પણ હવે સારું છું છે વાડીલાલ ખાને તો અમારા ઘરે ઊંચીનો બાજુલો લીન ખાતા હવે દેવા જેવું છું છે લહેર કરને હજી હું રગર લેવા દેવા વગરનો પછી એક ભાઈ જમવા બેઠા ને એ જમવા બેઠા ને બેને બહુ હારા હતા જોકે બેનો તો હારા જ હોય કેમ જો તમે સાંભળો બેનો હારા જ હોય આપણે કોક રોન કાઢીએ એવા નીકળીએ ઉભા રહ્યો તમે ઉભા રહ્યો તમે હા એ લેજો એટલે તમે ફૂલ મૂકીને મારો વિડીયો ઉતારે જેથી કરીને શ્રદ્ધાંજલિમાં કાયમ આવે
તમને અહીં હસાવા આવ્યો છું, દાંત કાઢી લેજો. 15 વર્ષથી ન બોલતો ને હામાં એટલું જ કરીએ ને તરત ક્યાંક લે તારા ભાઈ દાંત કાઢે, હવે થોડું મારે કહાડું મોટું કરે, જામીન ઢેફા જેવું થઈ જાય. બેનો હારા જ હોય એટલે કીધું તમને. હવે એનો પુરાવો આપો હાલો. દાખલા તરીકે બેનો તમે જયા પાર્વતીના જાગરણ શું કામ કરો? શું કામ? ઘૂઘો હારો મળે, બરાબર ને? આ હાટું જ ને. આજે 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 આપણો ઠાકર તોરણ ચડ્યો છે ગામો ગામ. આજ આપણો ભગવાન કાળજો ઠાકર પરણી રહ્યો છે સાહેબ. હે તુલસી અને ઠાકર પરણી રહ્યો છે. નો પરણે એના ભાગ ફૂટલા કહેવાય. પછી કે અલાખની રંજન અડ્યું નહીં એટલે અલાખની રંજન. પરણવું તો પડે સાહેબ. આપણો બાપ આપણો કૃષ્ણ પરણે છે, રામ પરણે. પછી સંન્યાસ યોગ આખી અલગ વસ્તુ છે મારા વાલા. નિત્ર પાછો એ ટુકડો આવશે, માફી માગો. એટલે મૂળ વાત કે તમે આ વ્રત હાટું જ રહી ને આપણે કે પતિદેવ હારા મળે. અમે પુરુષે કોઈ દી શનિવાર રહ્યા હોય તો પૂછો કે પતુડું હારું મળે? મળવા જોવે બસ બાપ. એટલે બેન રોટલી કરતા હતા ને ભાઈ બેઠો બેઠો રોટલી જમતો હતો. એમાં હમણાં તો સાહેબ આ કેમેરાવાળો ભાઈ બહુ સારા છો સાહેબ, આડા પડે મારે એટલે તમે તરત ફરી જાજો પાછા. તમારે લગ્ન થઈ ગયા બાકી છે? બાકી છે. એમ નથી થતા એનું કારણ શું છે કે તમારે બધું મોઢું બોઢું ઢાકેલું હોય ને તો કોઈના ધ્યાનમાં નથી આવતા. તમે કાં કેમેરો આડો પડે, કાં કોકને આડા હોય નિહાકો નાખે. આ કરેલા કર્મના બદલા દેવા પડે મારા બાપ. જરા દિવાળીનો મહિનો ગયો ને, દિવાળી આમ એટલે આમ ખરીદી કરવા નીકળીએ ને આપણે, અને શહેરમાં જેને ચોપિંગ કહે છે, અમે શોપિંગ કરવા જઈએ. શોપિંગમાં શું હોય ખબર છે તમને? ભાઈને વાહ હાલ્યું જવાનું, જેમ રજકામાં બકરી હાલી જાય. પસંદગી ઈ કરે, થેલા ઈ ભરે, ઓલો તો બિલ ને થેલા બે લીના માટા મારતો. આપણો એક એક હાથમાં 4 થેલાઓ, આઝાન બાહુ થઈ જાય, બાવડા લાંબા. બેની બધી ખરીદી કરીને એક જગ્યાએ સાહેબ મવા જેવી બજારમાં ફેશન હાલે. હાલો મુંબઈ હોય તો સમજે. મહુવાની બજારમાં 2 જણા આમ નીકળે, આમ મહુવાની બજારમાં એની પત્નીનું બાવડું હજર પકડી રાખ્યું. કોકે કીધું એ ભોઠો પડ, આમ ન હલાય. તાકે મૂકું તો ડોહી સીધી હાડીની દુકાનમાં ગળી જાય છે. દોટ જ મૂકે. ઓલો હમણાં થેલા લઈને હાલ્યો જાય, બેનના હાથમાં પર્સ, એ વળી કટક મટક હાલે રાખો ને, શું ઢીલા પડો, બિલ બિલ. પેલા ઘડીક બે જાય, 2 મિનિટ સાહેબ છે ને એક્ઝેક્ટ તમારી પાછળ. હા મારો બાપ. આ કેમેરા એવું લાગે મારે ખંભે મૂકી દે, હું ફેરવતો જાય. આપણા માઇક પ્રકાશ સાઉન્ડ છે, માય હોમ પીસ. સાહેબ પહેલો વહેલો માયા એરે પ્રોગ્રામ કર્યો તો પ્રકાશ સાઉન્ડમાં પ્રથમ પ્રોગ્રામ. એ હરજીવનભાઈ ભીલ ક્યાં ગયો દીકરો? હા તું નાનો ને, મોટો પ્રકાશ બોલડા ગયો. ચંદુ, હા પ્રકાશ તું તારથી મોટો ને, હા વસ્તેરો પ્રકાશ. પ્રકાશનો જન્મ ને માઇક લીધું, નામ પડ્યું પ્રકાશ સાઉન્ડ. જેટલા પ્રકાશને વરસ છે એટલા મારા પ્રોગ્રામમાં વરસ છે. હકીકત આ મજાક નથી કરતો સાહેબ. અને ચંદુને પ્રકાશને માયાએ હેલા નાખેલા. જનતા પ્લોટમાં એ રહે અને હરજીવનભાઈ એમ કે જમ્યા વગર ન જવાય માયાભાઈ ને. એ પ્રકાશના બહાર રસોઈ કરે.
ભાઈ બેઠા બેઠા બીજી વ્યવસ્થા કરે, આ છોકરા જાગે નું હેલા નાખો હમણાં. માય હોમ પીસ. એટલે ટૂંકમાં ઓલો જમવા બેઠો, એ પેલા આવડા થેલાડું પૂરું કરું, થેલા લઈને હાલ્યો જતો હતો, 4 થેલા હાથમાં, અને બેન હાથમાં પર, હાલો ને શું ઢીલા પડો છો, આવું છું, આવું આવું આવું. એમાં એ ભાઈની સામે એક બીજા બેન મળ્યા, એ બેને થોડાક આ ભાઈ આમાં દાંત કાઢ્યા. આપણે પુરુષની જાત બાપ. અરે બસ સ્ટેન્ડમાં કોકે દાંત કાઢ્યા હોય તો એના છોકરા મળે તેડવા, લાવો લાવો હું તેડી લઉં, કોણ છે એ તો જો, હું સોટી ગયો. કોકે ખાલી ખાલી દાંત કાઢે તો એ ગામમાં 3 વાર હોંડા કાવા મારી આવે, ગમ તારી માં ગાંડી છે. અમે 2 દાંત્યા ઘહી નાખ્યા હતા, પછી ખબર પડી જસુ બાપુ આમ હોય. શું સમજો બધા? આનંદ કરવાનો. એટલે ઓલો થેલા લઈને એમાં હામાં મળ્યા, એમાં દાંત કાઢ્યા હતા તો ઊભો રહી ગયો. એ 2 જણા વાતો કરવા મળ્યા. એના પત્ની આગળ હતા. હવે તમે સાંભળી લો કે એના પત્ની ભાળી જાય આ બેને વાતો કરતા, અને પાછા વળ્યા. એ જેવા પાછા વળ્યા તો ઓલા બેન હાલતા થયા. હવે આ પતિદેવનું શું થાય? સિસારા સાહેબ શું પ્રોગ્રામ થાય? પોલીસ તપાસ કરાની પાછો, આ તપાસનો વિષય છે. આવીને સીધું ગગલાવ્યો ઓલાને, કોણ હતી? કોણ હતી? દાંત હું કાઢો શરમ વગેરેના, કોણ હતી એમ પૂછું સાવ. હા, તે મોઢામાં જીભ નથી. તાર બોલે કીધું ઈ કોઈ નહોતી. નહીં કોક હતી તો ખરી, તાકે ઈ કોઈ નહોતી, ઈ હતી. હોશિયારી ન કરો મહેરબાની કરીને, બજારમાં ખોટો ડખો ન થાય, દેકારો ન થાય. કઈ ગયો કોણ હતી? ઈ ચીબલી. શિબલી નો કહેતી પ્લીઝ, એના માટે ખરાબ છે. એટલું બધું દાજે, કોણ હતી તો? થેલા હાથમાં. આ કેટલા શાંત થઈ ગયા. ઈ કોણ હતી? આ બધાને સાંભળવાનો રસ છે. તમને એનો રસ છે એટલો બધો. બસ આ મજા છે. કોણ હતી કયો? કોઈ નહોતી. મારી સાથે અમે કોલેજમાં સાથે હતા. અમે 4 વર્ષ સાથે ભણ્યા. મારી સહઅભ્યાસી હતી. એમ કે ચંપા જોતો ખરો, 15 વર્ષે પહેલી વાર સામી મળી તો ઓળખી ગઈ. કેટલું ચિત્ર આંખમાં રાખ્યું છે. હું બોલ્યા એમ નથી કહેતી, ઓળખી ગયા, ઓળખી ગઈ. શું કહેતી હતી? શું તમારા કાનમાં મોઢું નાખી નાખીને કહેતી? તાકી એટલું જ બોલી કે તે જો મારે હારે લગ્ન કર્યા હોત ને, હું આવી રીતે તની પાસે થેલા ન ઉપડાવત. સાથે બેન લાવો લાવો મારા હાથમાં આવે, હાલ્યાવો સાના મના. કોક કે પછી થેલા લેવા એને કરતા પહેલેલી થેલા લઈ લેવા બાપુનું જાય. હું સાહેબ એટલે રોટલી વળતા હતા બેન, ઓલો ખાતો હતો. રોટલી તોડી તો અંદરથી વાળ નીકળ્યો. સાહેબ આ રોટલીમાં વાળ ને આ બધું લગ્ન પછી 20 વર્ષે દેખાય. બાકી નવા નવા હોય રોડ નો દેખાય. રોડ મને હમણાં સમજાણું. આપણે ઓલું લગ્ન ગીત છે ને બાપુ, દીપક બાપુ, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. ઓતરાદો ને દખણાદો કેમ નહીં કીધો હોય? શું કામ? ઉત્તરમાં ગોવા છે ને દક્ષિણમાં દીવ છે, ત્યાં મોરલો હલવાઈ જાય. એની કરતા ઉત્તર દક્ષિણ ભલે જાતો આપણે. ઉગમણે ને આથમણે દેશ જવા દેવા, બાકી ત્યાં તો દીવ છે કહેવાય. દખણાદું એ મોર પાછો ન આવે, પીસા ખારી ના આવે સાહેબ. તો સોનાની સાસે મોરલો મોતી સણી ના આવે. શું આપણા કવિઓએ નિરીક્ષણ કર્યા છે. અને આમ રોટલી તોડીને વાળ આવ્યો ને ખીજાણો.
આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કોડિયું છે. એની પત્ની કીધું કે પણ મૂકી જો ને, બીજી રોટલી હું બનાવું જ છું. મૂકી જો ને એટલે આવી રીતે લોટ બગાડવાનો? પગે લાગુ, મૂકી ગયો ને, એ મારો જ વાળ હશે, આમ ગરમી છે માથામાં હાથ ગયો તો એ મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. ખાઈ જવાનું કીધું ને ઓલી બાજુમાં આવી, બસ ગુગુ પછી હૈદ કરાય બાળેટાવ. મેં તમને 10 વાર કીધું મારો વાળ છે, અને હવે તમને ગમતો નથી ને મારો વાળ. ગુગુ સાંભળી લેજો, મને પાકું યાદ છે 20 વર્ષ પહેલા તમે જે જોવા આવ્યા એ બિલકુલ અત્યારે તમે નથી. ત્યારે જે વાતો કરતા હતા એ તમે નથી. મારા બાપે ગધેડાને ડોકે હીરો બાજ્યો, યાદ મને ખબર પડી યાદ. અને તારે માં કેવી વાતો કરતી હતી, મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને. અરે સાહેબ, એક જમાએ લગ્ન પછી એની સાસુને એના જમાએ ફોન કર્યો. એક જમાએ લગ્ન પછી 15મે દિવસે એની સાસુને ફોન કર્યો ને એની સાસુએ ફોન ઉપાડ્યો. બોલો કુમાર. મોમ મોમ. કુમાર શું થયું? શું થયું કીધું તા તો કુમાર ઢગલો થઈ ગયો. હા પ્લીઝ કુમાર, પ્લીઝ પ્લીઝ કંટ્રોલ, શાંત થાવ કુમાર. જેવો ન કહ્યો તમારી મોમ નામ છે. સાસુમાં વિદાય વખતે તમે એમ કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, તો હું એમ સમજતો હતો કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો. પણ મોમ મને આજ સમજાણું તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે, તમારું ધ્યાન રાખજો. મોમ મને 15 દીમાં ખબર નથી પડી હું કોણ છું. એ બેન આવ્યા, અરે કે મારી માથે ભારો છે, કે ભારો ઘડી ગેઠો નાખીને બાય. મારા છોકરાને જોવા આવ્યા તો સાની રકે બેઠી કરતી જાની, તેને ભારો ન નાખ્યો પણ જાલી રાડ નાખી. કયો ઓલો વાય આવે એને જોવા આવ્યા તો એના બાપ મહેમાન વૈયા ગયા. આની કરતા મૂંગી મરી હોત તો હું બાપનું જાતું હતું. સાહેબ વહુ દેખાતા ન હોય, ઓરડામાં બોલતા હોય તો ઘરને એમ થાય કે હજી બોલે તો સારું, પણ અમુક તો એવું બોલે તો હાહરાય કે વહુ હવે ન બોલતા હો નકર તમારા બાપને બરકવા પડશે. ડોક્ટર સાહેબ હોસ્પિટલમાં હાર લાવ્યા. હાર એટલે દર્દીએ પૂછ્યું કે હેલો ડોક્ટર, હાવ આર યુ? એ કે તને હું છું, શું હાર શું લાવ્યા છો? એ કે બેટા આપણા માટે. આપણા માટે એટલે આપણા માટે, આપણા માટે એટલે આપણા માટે. પણ આ તો એક જ છે, એક જ આપણા માટે. કે આપણા માટે હોય તો આપણે એટલે આપણે બે નો થયા, બે જ થયા, તો હાર બે નો હોવો જોઈએ. નહીં બેટા, એક હાર. એક મિયાનમાં 2 તલવાર ના બેટા રહી શકે. કે ડોક્ટર સાહેબ સમજાણો નહીં. એ કે બેટા જો સાંભળ, દર્દીને કહે મારું પહેલું ઓપરેશન છે. ઓલો કે સાહેબ મારું પહેલું જ છે, હું કઈ વરહે વરહે કપાવા નથી આવતો. મારું પહેલું જ છે. કે બસ બેટા મારું પહેલું છે અને તું ફર્સ્ટ છો. જો આ બધું કમ્પ્લીટ થઈ જાય તું બેઠો થા તો આ હાર તું મને પહેરાવજે. નહીતર તો બેટા